નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. મહાવિનાશકારી મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે બધા જ કૌરવો માર્યા ગયા હતા. ત્યારે કૌરવોના માતા ગાંધારી પોતાના પુત્રોના શબોની પાસે જઈને કરુણ વિલાપ કરવા લાગ્યા. અતિશય કરુણ રુદન કરવા લાગ્યા. એ વખતે માતા ગાંધારી એટલું બધું રુદન કરતા હતા, કલ્પાંત કરતા હતા કે એમણે પોતાના પુત્રોના શોકમાં અન્ન જળનો પણ ત્યાગ કરી દીધો. બધાએ એમને થોડું પણ ખાવા પીવા માટે ખૂબ સમજાવ્યા અને કહ્યું કે માતા, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે આ રુદન અને કલ્પાંત મૂકો અને થોડુંક ભોજન કરી લો. જો તમે ભોજન નહીં કરો તો પછી આ તમારો દેહ કેવી રીતે ટકશે? દેહને ટકાવી રાખવા માટે શરીરને પોષણ આપવું ખૂબ જરૂરી છે. માટે જેટલું પણ ભાવે એટલું જમી લો. પણ માતા ગાંધારી માન્યા નહીં. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાં પધારીને આગ્રહપૂર્વક કહ્યું કે ગાંધારી, શાંત થાવ, શોકથી મુક્ત થઈને ભોજન કરો. ત્યારે ગાંધારી કહે છે કે હે દેવકી નંદન, આ મહાવિનાશકારી યુદ્ધમાં મારા 100 પુત્રો માર્યા ગયા છે અને હવે હું કેમ કરીને જમું? આટલા બધા શબોની વચ્ચે હું કેવી રીતે ભોજન કરું? મને કેમ ભોજન ભાવે? ભગવાન સહેજ મલકાઈને ત્યાંથી ચાલ્યા ગયા. થોડીવાર પછી માતા ગાંધારીને ખૂબ ભૂખ લાગી. ભૂખ એવી કડકડતી લાગી કે કેમે કરીને રહેવાય નહીં એવી. ખોરાક શોધવા માટે એમણે આંખો પરનો પાટો ખોલીને ચારે બાજુ જોવા માંડ્યું, પણ ત્યાં રણ મેદાનમાં શું ખાવાનું મળે? થોડે દૂર એક બિલ્લીનું એક ઝાડ હતું. એમાં થોડાક બિલ્લા લટકતા હતા. ગાંધારીને થયું કે લાવ એ બિલ્લીના 1-2 ફળ ખાઈને મારો કોઠો ટાઢો કરું. માતા ગાંધારીએ ઝાડ પાસે ગયા. ફળ તોડવા માટે હાથ લંબાવ્યો, પણ ફળ બહુ ઊંચે હોવાથી હાથ ન લાગ્યા. ત્યારે માતા ગાંધારીને ભૂખ એટલી બધી લાગી હતી કે એ ભૂખની આગને ઠંડી કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા. આથી માતા ગાંધારી પોતાના પુત્રોના શબો ઉપરા ઉપરી રાખીને પછી તેના પર ચડીને ફળને આંબવાનો પ્રયાસ કરવા લાગ્યા. બરાબર એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ ફરી ત્યાં પધાર્યા અને પૂછ્યું કે માતા, આ શું કરી રહ્યા છો? ક્ષોભ પામેલા ગાંધારી બોલ્યા કે હે વાસુદેવ, જગતમાં સૌથી મોટું દુઃખ ગઢપણ અને મરણ છે. એથી પણ મોટું દુઃખ ગરીબાઈ છે. એથી પણ મોટું દુઃખ પુત્ર વિયોગ છે. પરંતુ આજે મને સમજાણું કે ભૂખથી વધારે ભયંકર દુઃખ જગતમાં બીજું કોઈ નથી. જગતની ભૌતિક હકીકતોની પાસે ભાવનાઓનું કોઈ સ્થાન નથી. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.